તુર્કીમાં ફરી એકવાર દુર્ઘટનાના અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં ઇસ્તંબુલની એક નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી। આ આગમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ઇજાગ્રસ્ત થયેલ લોકોમાં 7 લોકોની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં પણ આવ્યા છે। લોકોનું માનવું એવું છે કે આ આગ કોઈ કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આ આગમાં જીવ ગુમાવનારા તમામ લોકો રિનોવેશનનું કામ કરતા મજૂરો હતા। ઇસ્તંબુલ સ્થિત નાઇટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી, ત્યારે બેસિકટાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આ નાઇટ ક્લબ હતી, જેમાં સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસમાં 3 સરકારી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। ઘટના સ્થળે તપાસ ચાલી રહી છે અને પુરાવા એકત્રિત પણ કરવામાં આવી રહ્યા છે। આગનું કારણ જાણવા માટે 3 નિષ્ણાંતોની ટીમ સતત કામમાં લાગી ચૂકી છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 5 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે।